માત્ર 15 મિનિટમાં જ બનતા ઢોકળા ઘરે બનાવીએ તો ચાલો એના માટે અહીંયા 2 વાટકા જેટલો બેસન લીધો છે, આદુ મરચીની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, હિંગ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી પાણી એડ કરી અને સરસ બેટર તૈયાર થઈ જાય એટલે 1 ચમચી તેલ, ઈનો અને ઉપરથી લીંબુનો રસ એડ કરીને સારી રીતે બેટરને ફેટી લઈશું. બેટર સાઈડ ઉપર 10 મિનિટ માટે મૂકીને એક વાસણમાં તેલ લગાવી લઈશું અને પછી એ જ વાસણમાં આપણું બેટર એડ કરી લઈશું અને વાસણને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. સ્ટીમરમાં 15 થી 20 મિનિટ પછી ચેક કરી લઈએ તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. આ ઢોકળાને હવે ઠંડા થઈ જાય એટલે કાઢી લઈશું અને પછી આવી રીતે નાના નાના ટુકડામાં કટિંગ કરી લઈશું. ટુકડામાં કટ થઈ જાય એટલે પછી હવે આપણે એના માટેનો વઘાર તૈયાર કરી લઈશું. ઢોકળા આપણા એકદમ સોફ્ટ અને સ્પોન્જી મસ્ત તૈયાર થઈ ગયા છે. તો એક પેન મૂકી દીધી, એમાં તેલ લઈ લઈશું. રાઈ, હિંગ અને મીઠો લીમડો મરચાં એડ કરી વઘાર તૈયાર થઈ જાય એટલે અડધો ગ્લાસ પાણી અને ખાંડ એડ કરી દઈશું. વઘાર તૈયાર થઈ ગયો તો પછી હવે આપણે ઢોકળા ઉપર નાખી દઈશું. ઉપરથી દાડમના દાણા, કોથમીર એડ કરી દઈશું અને આપણા ઢોકળા સર્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ અને ટેસ્ટી બન્યા છે. તો તમે પણ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.